સાઉદી અરેબિયાના રિયાદમાં તાજેતરમાં યુએસ અને રશિયાએ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ વાટાઘાટો શરૂ કરી છે, જે આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ વાટાઘાટો દરમિયાન બંને દેશોએ યુદ્ધ સમાપ્ત કરવા અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ઉચ્ચસ્તરીય ટીમો બનાવવાની સહમતિ આપી છે. આ બેઠકમાં યુએસના સચિવ માર્કો રૂબિયો અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે ભાગ લીધો હતો. આ વાટાઘાટો દરમિયાન બંને દેશોએ યુદ્ધ સમાપ્ત કરવા અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ઉચ્ચસ્તરીય ટીમો બનાવવાની સહમતિ આપી છે. આ બેઠકમાં યુએસના સચિવ માર્કો રૂબિયો અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે ભાગ લીધો હતો. આ વાટાઘાટોમાં યુએસ અને રશિયાએ યુદ્ધ સમાપ્ત કરવા માટેની શક્યતાઓ અને આર્થિક સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરી. તેમ છતાં આ વાટાઘાટોમાં યુક્રેન અને યુરોપિયન દેશોને સામેલ ન કરવામાં આવતા કીવ અને યુરોપમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ શાંતિ કરારમાં યુક્રેનની ભાગીદારી વિના સ્વીકારશે નહીં. આ વાટાઘાટો દરમિયાન યુએસ અને રશિયાએ યુદ્ધ સમાપ્ત કરવા અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ઉચ્ચસ્તરીય ટીમો બનાવવાની સહમતિ આપી છે. આ બેઠકમાં યુએસના સચિવ માર્કો રૂબિયો અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે ભાગ લીધો હતો.